કામની કુલ મૂળ રકમ જે છે 3,71,70,043 રૂપિયાનું આ કામ છે. 13.30% ઊંચું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. એટલે આ રોડ છે ટીંબી, મોટી મોલી, ચોરાળી મોલી, કાકેડી મોલી, નારિયેલી મોલી અને વાંકિયા રોડ છે. માર્ગ મકાન વિભાગ પંચાયત હસ્તકમાં રોડ છે. આ રોડ અગાઉ 2 વખત થઈ ચૂક્યો છે. હું ધારાસભ્ય હતો એ દરમિયાન એ 2 વખતમાં પણ આ રોડની આ પ્રકારની હાલત જે અત્યારે સ્થળ ઉપર જે જોઈ છે એ પ્રકારની હાલત ક્યારેય નથી થઈ. આ વખતે આ જે વર્ક ઓર્ડર છે તે એજન્સીને જે આપ્યું છે, રાધે કન્સ્ટ્રક્શન જે એજન્સી છે એને કામ આપ્યું છે. 30/4/2025 રોજ એને વર્ક ઓર્ડર આપ્યો છે. આ કામની કુલ મૂળ રકમ જે છે 3,71,70,043 રૂપિયાનું આ કામ છે. 13.30% ઊંચું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. એટલે આ તાલુકામાં ફિક્સ ટેન્ડર 4-5 એજન્સી કામગીરી કરે છે. મિલી ભગત કરીને આ પ્રકારના આ એજન્સીઓ જે 3-4 એજન્સીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ લોટ પાડીને લાકડા પાડે જ કામગીરી કરવામાં આવે છે. આજે આ રોડ ઉપર જે જોયું છે એ આપણે નજરે જોયું છે, આપે પણ નજરે જોયું છે કે સંપૂર્ણપણે હલકી ગુણવત્તાનું કામ થયું છે. હવે બોક્સ કટિંગ કરીને એમાંથી સિમેન્ટ કોન્ક્રીટ કરીને પછી નવેસરથી કરવામાં આવે છે. પણ જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે એ સંપૂર્ણપણે ઓછો ડામર, હલકી ગુણવત્તા. એટલે આખા કામની અંદર આ 2 મહિના પહેલા આ કામ કરવામાં આવ્યું છે અને 2 મહિના પહેલા કરવામાં આવ્યા ત્યાર પછી આ વાહનો ચાલવાથી રોડ બેસી ગયો છે. હવે ભૂતકાળની અંદર આવી રીતે ક્યારેય પણ 2 વખત કામ થયું છે ત્યારે બેસ્યું નથી. એટલે એજન્સી, ભાજપના પદાધિકારીઓ બધાય ભેગા થઈને મિલિત ભગત કરીને પ્રજાના પૈસાને લૂંટવાનું કામ કરી રહ્યા છે. અને દુર્ભાગ્ય એ છે કે આ રોડ ઉપર જ પણ ઉના ગીર ગઢડા તાલુકા ભાજપના પ્રમુખનું ગામ પણ ચોરાળી મોલી આ રોડ ઉપર જ આવે છે. હવે એક બાજુ ભાજપ છે એ વિકાસને નામે વાતો કરે છે, એના તાલુકા પ્રમુખ જે છે એ લોકો વિકાસના નામે વાતો કરે છે અને પોતાના જ ગામનો રસ્તો જે છે એ આ પ્રમાણે ભ્રષ્ટાચારથી ખદબદે છે અને નજરની સામે આખો રસ્તો ઉખડી ગયો છે. પૂજાભાઈ, આ કયા ગામથી કેટલા ગામોને જોડતો મુખ્ય માર્ગ છે? આ રોડ મેં જે કીધું એ પ્રમાણે ટીંબી છે એ જાફરાબાદ તાલુકાનું ગામ છે. ટીંબીથી શરૂ થઈને મોટી મોલી, ત્યારબાદ ચોરાળી મોલી પછી કાકેડી મોલીથી નારિયેલી મોલી અને સાણા વાંકિયા જૂના ગીર ગઢડા તાલુકાનું છેલ્લું ગામ આવે છે. આટલા ગામને આ જોડતો છે અને જોડતો રસ્તો છે ત્યારે 3,71,00,000 રૂપિયા એટલે કે સામાન્ય રીતે ભાવથી કામ કરવામાં આવે તો પણ એજન્સીને પૈસા વધતા હોય છે. એને બદલે આ કામ જે છે એ 13.30%થી હોન મંજૂર કરવામાં આવ્યું છે. એટલે કે ઊંચા કામ મંજૂર કરવામાં આવ્યા છે. એટલે સીધું જે હોન છે એ તો ખીચામાં નાખવાના પૈસા અને એની સામે ઓછું મટીરિયલ વાપરીને હલકી ગુણવત્તાનું કામ કરીને શું કહેવાય લોકોને કરેલા ખર્ચનું લાંબા સમય સુધી વળતર ન મળે એ પ્રકારની કામગીરી છે. આ કામ સંપૂર્ણપણે હલકી ગુણવત્તાનું કામ થયું છે અને આ કામ માટેની હું રાજ્ય સરકારની અંદર અને માર્ગ વગર વિભાગની અંદર રજૂઆતો પણ કરી. માનનીય મુખ્યમંત્રી સુધી આ વાતને ગંભીરતાથી પહોંચાડવામાં આવશે અને સંપૂર્ણપણે ટીંબીથી લઈને આખો વાંકિયા સુધીનો રોડ નવેસરથી કરવામાં આવે એવી માંગણી કરવામાં આવશે. અને એનાથી આગળ વધીને એમ કહેવા માગું છું કે આપની ચેનલના માધ્યમ કે આ ગામના જવાબદાર આગેવાનો કોંગ્રેસ હોય કે ભાજપ હોય આ પ્રકારની હલકી ગુણવત્તાનું કામ ક્યારેય પણ ચલાવી લેવામાં ના આવવું જોઈએ, ચલાવી લેવાય પણ નહીં અને લોકો પણ જાગૃત થાય અને આવા નબળા કામ જે થતા હોય એની સામે અવાજ પણ ઉઠાવવો જોઈએ.